આ તરફ ભરૂચમાં બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજને લઈને વિવાદ સર્જાયો હતો। બેરેજમાં ડૂબવા ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા આપવાના તંત્રના નિર્ણય સામે ખેડૂતોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, જેમાં હાઈકોર્ટે ખેડૂત પક્ષે નિર્ણય આપ્યો। તેથી જૂની પ્રક્રિયા રદ કરી ફરીથી સંપાદન પ્રક્રિયા કરવામાં આવશે। તેથી ખેડૂતોની માંગ છે કે 2025ની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબનું વળતર આપવામાં આવે, જે અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હવે યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી છે। આજે જ્યારે ચુકાદો આવી ગયો છે તો હવે અમારી એક જ માંગ છે કે જે કંઈક વળતર અમને હવે ફરીથી જે ચૂકવવામાં આવે એ જે વળતર છે એ નવા સરકારશ્રી દ્વારા જે જંત્રી ડ્રાફ્ટ તૈયાર કરેલા છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને જો વળતર ચૂકવવામાં આવશે તો અમે ખેડૂતો સંમતિ આપવા પણ તૈયાર થઈશું। આજરોજ અમે કલેક્ટર સાહેબને ફરીથી એક આવેદનપત્રના રૂપમાં વિનંતી કરવા આવ્યા છીએ કે જે સંપાદનની પ્રક્રિયામાં ગૂંચ હતી એ બધાનો નિકાલ થઈ ગયો છે, સુખદ સમાધાન થઈ ગયું છે અને એ માટે આજે ફરીથી એક રિક્વેસ્ટ કરીને જણાવવામાં આવે છે કે ભાઈ જે બજાર કિંમત રિવાઇઝ થયેલી છે તે જ પ્રમાણે અમને વળતર આપશો તો તે અમે લઈને ખુશી ખુશી સંમતિ આપવા તૈયાર છીએ।